वेदो स्तुति उच्चरे જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે જેની બ્રાહ્મી સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષર પદે શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે રસબસ સહુમાં વળી જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતા વળી પપ્પા જોગી સ્વરૂપ વિભુચરણી ઝૂકી રહું ભાવથી દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ યોગીએ કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું નિષ્ઠા તો પરિપૂર્ણ અદભુત અહો જેની સ્વરૂપે દિશે મૂર્તિ સિદ્ધ દશા અનાદિની ખરી ને ધૈર્ય સાક્ષાત વસે પ્રાસાદે નિજ ધામ ચૈતન્ય વિશે સ્વામી બિરાજી ગયા સ્વામી અક્ષરના વિહારી તમને છે સર્વની વંદના શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી વળી યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો ધારી ધર્મ દુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદો અહો જે સાક્ષાત મહિમા તણું સ્વરૂપ છે ભાગી અહો યોગીના તેજસ્વી શુરવીર નિત્ય હસતા પક્ષે રહે ભક્તના સર્વાધાર સદાય સાધક ગણે નેતા યુવાનો તણા એવા ગૌરવપૂર્ણને સુરદતે સાહેબને વંદના સજાનંદ સ્વામી મહારાજની જય 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 સર્વે ગુણાતીત સ્વરૂપોની જય 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 પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ પપ્પાજી મહારાજ સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય 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 પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય
प्रगट ब्रह्म स्वरूप जस भाई साहेब संत आज्ञा पर्व महोत्सवनी जय जय जय। सदगुरुदेव की जय जय जय। आज के आनंद की जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। ओम स्वामी नारायण 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 ओम स्वामी नारायण। स्वामी नारायण महामंत्र नो जगमा जय जयकार छे। स्वामी नारायण महामंत्र नो जगमा जय जयकार छे। गुंजी रह्यो नवखंड धरामा महिमा परम्पार छे। गुंजी रह्यो नवखंड धरामा महिमा परम्पार छे। ओम स्वामी नारायण 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 ओम स्वामी नारायण। सहजानंद स्वामी ये आप्यो महामंत्र कण कण गूंजे। सहजानंद ये आप्यो महामंत्र कण कण गूंजे। जपिए बीजा मंत्र घणा पण आने तोले ना आवे। जपिए बीजा मंत्र घणा पण आने तोले ना आवे। स्वामी नारायण मंत्र थी ब्रह्मरूप थई जवाय छे। स्वामी नारायण मंत्र थी ब्रह्मरूप थई जवाय छे। गुंजी रह्यो नवखंड धरामा महिमा अपरंपार छे। गुंजी रह्यो नवखंड धरामा महिमा अपरंपार छे। ओम स्वामी नारायण ओम स्वामी नारायण ओम स्वामी ओम स्वामी नारायण। स्वामी छे गुणातीतानंद नारायण छे सहजानंद। स्वामी छे तानंद नारायण छे सहजानंद। भक्त अने भगवान मळीने आपे छे सहुने आनंद। भक्त अने भगवान मळीने आपे छे सहुने आनंद। आदि व्याधि उपाधि संताप समूढ़ा जाय। आदि व्याधि उपाधि संताप समूढ़ा जाय छे। गुंजी रह्यो नवखंड धरामा महिमा अपरंपार छे। गुंजी रह्यो नवखंड धरामा महिमा अपरंपार छे। ओम स्वामी नारायण ओम स्वामी नारायण ओम स्वामी नारायण ओम स्वामी नारायण।
ખાતા પીતા હરતા ફરતા સગળી ક્રિયામાં જપીએ. ખાતા પીતા હરતા ફરતા સગળી ક્રિયામાં જપીએ. શ્વાસો છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ. શ્વાસો છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ. મહિમા સાથે સ્મરણ કરતા અક્ષરધામ પમાય છે. મહિમા સાથે સ્મરણ કરતા અક્ષરધામ પમાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો ખંડધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામિનારાયણ 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 ઓમ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. જી સરસ. મોટાભાઈ તમને કેટેરેક્ટનું થયેલું ઓપરેશન કે હજુ નહીં? નથી કેટેરેક્ટ એમ? સારું કહેવાય. મંજુબેન બી નહીં? સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. સ્વામિના હરે વચનામૃત પ્રથમનું 54મું ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું સંવંત 1876ના મહાવદી એકાદશી 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને દોરો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરોના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય
અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેને સહિત જે ભગવાનની ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમ અજરમ પાશમ આત્મન કવયો વિદુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એવો જે જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો આપતકાર પડે ને પોતાના ધર્મથી ન ખસે તે કઈ લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાર આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ 54 સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢડા first 54. Upholding Bhagavad Dharma, the gateway to liberation. On Mahavadi 11, Samvat 1876, 10th February 1820, Swami Sri Sahajanandji Maharaj was sitting on a cushion with a cylindrical pillow which had been placed on a large decorated cot on the veranda outside the west-facing rooms in front of the mandir of Sri Vasudev Narayan in Dada Khacher's Darbar in Gadda. He was wearing a white case and had covered himself with an orange reto that had a border of interlaced golden and silver threads. He also had tied a feto around his head using a sky blue silk cloth that was similarly rich. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. Thereupon, Muktanand Swami asked, Maharaj, through the dialogue between King Janak and 9 Yogeshwar, the 11th canto of Srimad Bhagavat describes the nature of Bhagavad Dharma. How is that Bhagavad Dharma upheld? Also, how can the gateway to liberation be opened? Again, Muktanand Swami asked, Maharaj, through the dialogue between King Janak and the 9 Yogeshwars, the 11th canto of Srimad Bhagavat describes the nature of Bhagavad Dharma. How is that Bhagavad Dharma upheld? Also, how can the gateway to liberation be opened? Sriji Maharaj replied, Bhagavad Dharma is upheld by maintaining profound love towards the Ekantik Sant of God, who possesses the attributes of Swadharma, Jnana, Vairagya and Bhakti, coupled with the knowledge of God's greatness. Maintaining a profound love towards such a saint also opens the gateway to liberation. Thus,
Kapildev Bhagwan has said to Devhuti, Prasangamajaram Pashamatmanah Kavayo Vidu Sa eva sadhu sukruto mokshadvaram apavrutam. If a person maintains profound love toward the ekantic Sant of God just as resolutely as he maintains the profound love towards his own relatives, then the gateway to liberation opens for him. Thereafter Sukmuni asked, by what characters can one recognize a person who would never lapse in the observance of dharma even under the most difficult circumstances? That is, Shukmuni asked, by what characteristic can one recognize a person who would never lapse in his observance of dharma even under the most difficult circumstances? Sriji Maharaj replied, a person whose nature is such that he is diligent in obeying injunctions of God and who would never disobey any injunction, however minor or major, will never regress from observing dharma, irrespective of the circumstances. Therefore, only his dharma remains firm who is resolute in obeying God's injunction, and only his satsang remains firm. Vachanamrut Gadada, first 54, thus ended. Sajanand Swami Maharaj Ni Jai. આપણે બધા વચનામૃત જ્યારે વાંચીએ છીએ ત્યારે પહેલો જે પેરેગ્રાફ છે એ તરફ આપણું કેટલું ફોકસ ને ધ્યાન રહે છે એ અગત્યની વસ્તુ છે. સંતોએ પહેલો જે પેરેગ્રાફ મૂક્યો છે એ આખું વાતાવરણ ખડું કરવા માટે મૂકેલો છે. આજે આપણે આ વાંચ્યો, રાઈટ? કોઈ પિક્ચરાઇઝ થયું કોઈને કે ભગવાન કેવા બેઠા હતા, ક્યાં બેઠા હતા? ને એનીબડી when they were reading, did you think? આપણે ગઢડા તો ગયેલા છે ને બધા. વી હેવ બીન ઓલ ટુ ગઢડા, રાઈટ? ગઢડાની અંદર દાદા ખાચરનો દરબાર બી જોયેલો છે. ત્યાં આગળ ભગવાન કેવી રીતના બેઠેલા એવો થોડો પિક્ચરાઇઝ થાય આ વાંચીએ ત્યારે? કોઈને એવો આઈડિયા આવ્યો કેવી રીતના ભગવાન બેઠા હતા? એનીબડી થોટ? નથી કરે, રાઈટ? પણ મૂળ જ્યારે આપણે એવી જો પ્રેક્ટિસ કરીએ ને તો નેચરલી એ પિક્ચરાઇઝ થાય. નેચરલી આપણને એ પ્રસંગ એ વસ્તુનો આખો ખ્યાલ આવે એનો. ગઢડામાં ભગવાન કેવા ક્યાં બેઠા હતા એનો. ગઢડામાં આપણે મોટા દરવાજામાંથી અંદર દાખલ થઈએ તો સામે આખું મોટું મંદિર છે ગઢડાનું, રાઈટ? જૂનું મંદિર. પછી ડાબી બાજુએ જઈએ તો ત્યાં આગળ આપણા બૂટને બધું કઢાવી નાખે છે અને પછી દરબારની અંદર દાખલ થવાનું કહે છે. એ દરબારની વચ્ચે લીમડાનું ઝાડ છે અને ચારે બાજુ 4 જુદા જુદા ઓરડાઓ છે. દરેક ઓરડાની અંદર બધા સબ ઓરડાઓ બી છે. પણ આપણે જ્યારે અંદર દાખલ થઈએ ત્યારે સીધો સ્વામે વાસુદેવ નારાયણના મંદિરનો ઓરડો છે. જ્યારે મંદિર નહોતું બંધાયું ગઢડાનું તે વખતથી વાસુદેવ નારાયણનું મંદિર ત્યાં દાદા ખાચરના બહેનોએ એને બધાએ બનાવેલું. ત્યાં હે ના, રાઈટ, right, right. Okay, when you enter in, on your left side is east. On the left side is east. So on the right side is west, right? So the front side, the front side is south. So when you enter in, you are going southward, So Vasudevana Mandir is south direction, south side.
ફેસિંગ નોર્થ. એટલે ઉત્તરાદા દ્વારના ઓરડા કે દ્વાર ઉત્તરાદું થયું. રાઈટ. તમે અંદર દાખલ થયા તો લેફ્ટ સાઈડ ઇઝ ઈસ્ટ, રાઈટ? ના, સાધુની જગ્યા પાછી કઈ છે? ના ના, તમે જે મેઇન એન્ટ્રન્સમાં મોટા એન્ટ્રન્સમાં દાખલ થાવ તો સામે મંદિર આવે ને. સો રાઈટ હેન્ડ સાઈડ દેર ઇઝ અ છત્રી, એક નાની છત્રી બનાવેલી છે. ત્યાં સાધુની જાયગા હતી, જૂની ત્યાં હતી. રાઈટ. એ બધું નવું કરેલું. એટલે છત્રી કરી છે એ મેમરી માટે ભગવાન ત્યાં આવીને સાધુની જાયગા પાસે બેસીને આ વચનામૃત વંચાવતા. યા રાઈટ. પણ તમે અંદર એન્ટર થાવ એવું સીધું મંદિર આવે, કારણ કે ત્યાં ઉપર ચડવાના પગથિયા બહેનોને ચડવા માટેના ઉપરના પગથિયા ત્યાં છે, અને તમે બીજી ઓપોઝિટ સાઈડ જાઓ ત્યાંથી ભાઈઓને ચડવાના પગથિયા છે મંદિરમાં. અચ્છા. ઓ એ સામે છે એ પાછી નવી બાંધેલી છે. રાઈટ રાઈટ. નવું તોડીને બનાવેલું છે. રાઈટ. એટલે વાસુદેવ નારાયણનું મંદિર છે ફેસિંગ નોર્થ અને સાઉથ વર્ડનું. એટલે અહીંયા આગળ જ્યારે ઉત્તરાદા દ્વારના ઓરડા કે ત્યારે હોય દક્ષિણ સાઈડ પણ ફેસિંગ નોર્થનો. એવું જ તમે ડાબી બાજુ જે ઈસ્ટર્ન સાઈડ છે એને એમ કે આથમણા દ્વારના ઓરડા, આથમણા દ્વારના. એટલે વાસુદેવ નારાયણનું જે મંદિર છે એની બહાર એક ઓસરી છે, લગભગ 7-8 ફૂટ વાઇડનો. રાઈટ. મોડી અને ત્યાં આગળ ભગવાન આથમણા મુખારવિંદે વિરાજમાન હતા. જો અહીંયા આગળ જોવામાં આવ્યું, વાસુદેવ નારાયણ મંદિરની આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ. આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ એટલે ત્યાંથી તમે લેફ્ટ સાઈડમાં જે એન્ટર થયા હતા એ બધા ઓરડા છે આથમણા દ્વારના ઓરડા એનો. એટલે ભગવાન ત્યાં બેઠેલા અને આ બાજુ પછી આખું લીમડાનું ઝાડ ને બધું દેખાય, ત્યાં આગળ બધા હરિભક્તો અને સંતો બેઠા હોય, એવી રીતનું વાતાવરણ. બીજું હે જે જૂની સિરિયલ જે અમદાવાદવાળી છે ના, એ સિરિયલમાં જે બતાવ્યું એ મેઇન મંદિર બતાવ્યું, જે મંદિર બતાવ્યું ને. પણ આ વાસુદેવનાનું મંદિર તો વર્ષોથી ત્યાં હતું. સી આ છે ને 1876ની વાત ચાલે છે, અને વાસુદેવનારાયણનું મંદિર જે થયું એ 1880માં થયું, 4 વર્ષ પછી. જે આખું મંદિર થયું ને એ 1880માં થયું, 78માં. હા, સિરિયલની અંદર જૂનું બતાવતા હશે. દાદા ખાચરનો ઓરડો છે. હા, રાઈટ રાઈટ રાઈટ. જો એક વસ્તુ એ સ્થળનો આપણને વિચાર આવ્યો, પ્લેસનો. બીજો ટાઈમનો વિચાર આવે કે મહાવદી એકાદશી. મોટાભાગના બધા વચનામૃતો છે ને એકાદશીનો વધારે છે. સંતોએ તે દિવસે ઉપવાસ કર્યા હોય, કોઈ જમવાની કોઈ માથાકૂટો ના હોય, ભગવાન બી આવીને સરસ બેસીને કથા વાર્તા કરતા હોય. આજે અમારે સવારે બી થોડીક એ બી ને મારા કેતનભાઈ ને કુસુમબેન ને અમારી એન્જિન બધાની જોડે થોડી વાતચીતો ચાલતી હતી કે ભાઈ આ જમવામાં આ ના જોઈએ ને પેલું જોઈએ ને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, દરેકની ભાવના હોય ને. એટલે પછી મને પૂછ્યું કે તમારું શું કહેવું છે. મેં કહ્યું સારામાં સારું તો કાંઈ જમ્યા વગર બેસીને સીધો ઉપવાસ કરીને શાંતિથી ભજન કરીએ, બધામાં સારામાં સારું એનો. નિરંજન મુક્ત થઈને તૈયારી કરીને આવીએ.
પણ એવું કહેવાય છે કે લાંબુ જીવવાવાળા માણસો ઓછું ખાવાવાળા હોય છે. કોઈ જગ્યાએ 2 ચાલે છે બેટા? ઓકે. પણ આ બીજો પ્રસંગ છે કે ભગવાન મહાવદી એકાદશીને દિવસે આ જગ્યાએ દાદા ખચ્ચરના દરબારમાં હતા. અને ત્રીજી વસ્તુ એ છે કે ભગવાને શું શું ધારણ કર્યું હતું. એ ભગવાનની મૂર્તિનું દર્શન થાય પછી. ભગવાનની ઉંમર 1876નો ટાઈમ છે ને, એટલે 30 વર્ષની હશે. 29 વર્ષની, રાઈટ? સોરી, 40 વર્ષની. કારણ કે 39 વર્ષની, 39. પણ 39ની ઉંમર એટલે ભગવાન કેટલા બધા એકદમ એનર્જેટિક અને લાગતા હોય એનું. એટલે તે વખતે ભગવાને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કરેલો, જરિયાનવાળો કસુંબલ રેંટો ઓળ્યો હતો, આસમાની રંગનો જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો. અને આનું ઇંગ્લિશમાં જે ટ્રાન્સલેશન છે એ વધારે ડિટેલમાં આપેલું છે આપણા સંતોએ, બાપ્સના સંતોએ. તમે જુઓ તો he says that he was wearing a white case and had covered himself with an orange reto that had a border of interlaced golden and silver threads. જરિયાની ખબર ના હોય. Golden and silver threads. જામો, રાઈટ. માથે પાગ સોનેરી પે. પછી he had also tied a pheto around his head using a sky blue silk cloth that was similarly rich. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. So આખો આપણને એક પ્રસંગ, આખી એક માઇન્ડની અંદર આખી ફ્રેમ તૈયાર થઈ જાય. આવું જો ધ્યાનથી ને એનો ફોકસ કરીને વાંચીએ ને તો there would be a picturized thing. અને એનું કારણ એ છે કે જો ખરેખર એવું આપણે પિક્ચરાઇઝ કરીએ ને તો એ વખતના વાઇબ્રેશન, એ વખતની સંતોની, હરિભક્તોની ભાવનાઓ, એ વખતની ભગવાનની કૃપા, એ બધાના ભાઈ વાઇબ્રેશન ઇટ વિલ કમ ટુ અસ. એ તો પેલું બમ્પર જાય કે ભાઈ વાંચ્યું એટલે વાંચી કાઢ્યું. પેલા ભાગવત વાંચવાવાળા હોય એ વાંચવાવાળા વાંચી કાઢે કે ભાઈ એનો વંચાઈ ગયું, એમ નહીં. પણ વી હેવ ટુ just enjoy that. We have to really dwell in that. Go back in the time. and really have a good time, of that time. Yeah. Right. દીવાની મસાલો હોય. રાઈટ. એ ક્લિયર થાય ના આવે. રાઈટ. અહીં જેને લાઇટો જ જોઈએ એને તો ખ્યાલ ના આવે. ગામડાનું વાતાવરણ, મહારાજ બેઠા હોય, રાતનો ટાઈમ હોય, દિવસ બેઠા હોય. અમારા ઘર આગળ લીમડો હતો, એટલે લીમડા છે કેવું વાતાવરણ ઓટલો હોય, આખું જે દાદા ખચ્ચર દરબાર છે ને એની અંદર મહારાજે જે લીલાઓ કરી છે એની અંદર જતા વાર ના લાગે. પિક્ચરાઇઝ કરતા વાર લાગે ના. વાતાવરણ બહુ જોયું હોય ને આપણે, એનું શું કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માઇન્ડમાં તૈયાર હોય. રાઈટ. જે પ્રોગ્રામ પહેલો હોય ને એ વાર ના લાગે પકડતા. રાઈટ. સિટીમાં મોટો થયો એને કદાચ કેચ કરતા વાર લાગે. પણ અહીંયા આગળ બી જે સ્કૂલોમાં જતા હોય ને એ લોકોને પણ જ્યારે ટીચિંગ કરે ત્યારે પિક્ચરાઇઝ કરે તો જ એમને સારું યાદ રહે. જો વોન્ડરિંગ માઇન્ડ હોય તો યાદ ના રહે. રાઈટ. આપણે બી નાના હતા ત્યારે જે બધું ભણાવતા આપણને ટીચરો, પ્રોફેસરો, એ બ્લેકબોર્ડ ઉપર કે એની પર એ આપણે એવું ફોકસ કરીને પિક્ચરાઇઝ કરી લેતા તો આપણને યાદ રહી જતું હતું. એમ આ વસ્તુ પણ જો આપણે પિક્ચરાઇઝ કરીએ તો
તો ઇઝી થઈ જાય. પછી આપણને સપનામાં બી દર્શન થાય. અમારા ફાધરને તો ખુલ્લી આંખે દર્શન થતા હતા. માય ફાધર હી વુડ બી લુકિંગ એન્ડ હી વુડ બી સીઈંગ હનુમાનજી, હી વુડ બી સીઈંગ રણછોડરાય, સ્વામિનારાયણ ભગવાન, યુ નો. અમારા મધર વડતાલ જાય, ચાલતા જાય. અમારા ફાધર ઘરે બેઠા બેઠા ધ્યાનમાં બેઠા હોય. પછી સાંજે એ જ્યારે આવે ત્યારે અમારા ફાધર કહે કે આજે ગુલાબના રંગનો ભગવાને ફેંટો ઉપર બાંધ્યો હતો. એ એમને કઈ મૂર્તિ સિદ્ધ હતી કે તમે જ્યારે વડતાલ મંદિરે જાઓ ને તો સામે અક્ષર ભુવન છે, અને અક્ષર ભુવનમાં પહેલાં જ માળે ચડો ને તો આખી ભગવાનની ઊભી મૂર્તિ છે, અને એકદમ રૂડી લાગે એવી આખી મૂર્તિ છે. એટલે એ લોકોએ મને લાગે વુડમાંથી બનાવેલી છે કે એવી કંઈક છે એનો. પણ જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જે ભગવાને આશીર્વાદ આપેલી છે એ કરતાં અમારા ફાધરને પેલી મૂર્તિ વધારે ગમતી, કારણ કે એ મૂર્તિ વધારે રિયલ દેખાતી હતી. તમને ફેશિયલ શેપ ને બધું વધારે રિયલ દેખાય એનું. એટલે હી વુડ સ્ટેન્ડ દેર ફોર આવર્સ, જ્યારે જાય ને ત્યાં ઉભા ઉભા દર્શન કર્યા કરે એનું. પણ પછી એમને એટલું બધું માસ્ટર થઈ ગયેલું કે ઘરે બેઠા હોય તો બી ભગવાને ત્યાં શું પહેર્યું છે દેખાય. હી વુડ નો દેટ, એટલે આપણે જેટલા એમાં રહીએ એટલા આપણે એના આકારે થતા જઈએ, અને ઇવેન્ચ્યુઅલી એના આકારે થવું જ પડે એનું. ભગવાન તો એવું કહે છે કે આ બધું કરીએ છીએ શાના માટે? અંતકાળે દેહ મુક્તિ વખતે આ બધી સ્મૃતિઓ થાય એના માટે. અંતકાળે જો તમે આના આકારે થાવ તો જ તમારી વૃત્તિ ભગવાનમાં ચોટે ને ભગવાન તમને તેડવા આવે. અથવા તો ભગવાનના તમે ભક્તો હો તો તમને ભગવાન એવા આકારે કરે. કોણ તો તમે થાવ, કોણ તો એ કરે, ઈધર ભાઈનો. પણ કરવાનું તો એ જ છે ભાઈ એનો. એ આકારે થવું જ પડશે એનો. તો જ આ દુનિયાનું બધું છૂટશે, નહીં તો દુનિયા પાછી વળગેલી જ રહેવાની. એટલે ભગવાને સરસ આવો ફેંટો ને સરસ પહેર્યું હતું. બીજું આ ફેબ્રુઆરી મહિનાની વાત છે. એટલે ફેબ્રુઆરી 10 એટલે હજુ બી થોડીક ઠંડીની સિઝન હોય એનો, સવારના પરમાં હોય. બપોરે ગરમ થઈ જાય પણ સવારના પરમાં હોય એટલે ભગવાને થોડુંક એનો ફેંટો ને એવું બધું થોડું વધારે બાંધ્યું હોય કે જે ઠંડી ના લાગે એનો. હવે પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન શું છે કે હે મહારાજ, શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ, તેનું જે પોષણ તે કેમ થાય, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડવું કેમ થાય. પહેલાં પેલું શ્રીમદ ભાગવત છે, એના કેટલા સ્કંદ છે ખબર છે? શ્રીમદ ભાગવતની અંદર કેટલા સ્કંદ? તો શ્લોક એમાંનો જે 11મો ને 12મો સ્કંદ છે એ ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન જે જ્ઞાન આપે છે એ 2 સ્કંદો છે. એની અંદર એક આ પ્રસંગ આવે છે જે જનક રાજા અને 9 યોગેશ્વરો, 9 ભાઈઓ હતા, એમની વચ્ચે સરસ કથા વાર્તા અને સંવાદ થાય છે. એક એક યોગેશ્વર જનક રાજાને સંભળાવતા હોય છે. અને એની અંદર મુખ્ય ભાગવત ધર્મનું કેમ કરીને પોષણ થાય એ જનક રાજાને આ યોગેશ્વરો સમજાવે છે. ભાગવત ધર્મનું પોષણ એટલે કે પોતે રાજા છે, જનક રાજા રાજા છે, અને રાજા તરીકે એણે કેમ કરીને જીવવું જોઈએ, એણે કેમ કરીને ધાર્મિક જીવન જીવવું જોઈએ, એની પોતાની લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ કે જેને લીધે એની પ્રજાને પણ એમાંથી પ્રેરણા મળે. કારણ કે યથા રાજા તથા પ્રજા, જેવો રાજા એવી પ્રજા હોય એનો. અને જનક રાજા તો એવા એલિવેટેડ હતા એનો, એલિવેટેડ. એટલે આ સંવાદ જે થયેલો એ પણ બહુ
હાઈ ક્વોલિટીનો સંવાદ હતો. છે ભાગવતની અંદર છે, આ નવયોગેશ્વરોના સંવાદની વાત છે અંદર. એટલે મુક્તાનંદ સ્વામીએ આ શ્રીમદ ભાગવતનું વાંચન કરેલું હશે, શ્રવણ કરેલું હશે, એમાંથી આ ભાગવત ધર્મ વિશેની વાત આવેલી કે એવો ભાગવત ધર્મ, એના માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. પણ કયો ધર્મ? ભાગવત ધર્મ. એમ નહીં કે ભાઈ ખેડૂતનો ધર્મ સારો શીખવાડવા માટે કે આ ઇન્ટરનેટનો ધર્મ શીખવાડવા માટે એ બધા છે, એની બી જરૂર છે એનો, પણ ભાગવત ધર્મ એનો. અને એ ભાગવત ધર્મ એટલે શું પાછું? ભાગવત એટલે કે ભગવાનના ભક્ત અને ભગવાન, એના જીવન ચરિત્રો અને એની લીલાઓ, એ જે રીતે જીવ્યા છે એ રીતનું આપણે જીવીએ, એ ધર્મ ભાગવત ધર્મ છે. અને એવા ભાગવત ધર્મ, તેનું પોષણ તે કેમ કરીને થાય, એવો મુક્તાનંદ સ્વામીએ ભગવાનને સવાલ પૂછ્યો. બીજો સવાલ છે કે જીવને મોક્ષનું દ્વાર કેમ ઉગાડું થાય એનો. મોક્ષના દ્વાર માટે પંચમ સ્કંદ છે, જે વખતે કપિલ દેવને દેવહૂતિનો સંવાદ આવે છે, અને એની અંદર કપિલદેવ ભગવાન પોતાની માતા દેવહૂતિને મોક્ષનું દ્વાર ખોલવા માટેનો આ શ્લોક બી કહે છે, પ્રસંગમ અજરમ પાસમ. એટલે મુક્તાનંદ સ્વામીએ 2 પ્રશ્નો મૂક્યા છે. એટલે ભગવાને પહેલો સવાલ છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય. તો શાસ્ત્ર તો શ્રીમદ ભાગવત શાસ્ત્ર તો હતું જ, અને એનું રેફરન્સ બી કહી શક્યા હોત ભગવાન કે ભાઈ એ શાસ્ત્રમાં લખેલું છે પ્રમાણે તમે વર્તો, તો પોષણ થાય. ડિટેલ બધું આપેલું છે ભાગવતમાં. ના, ભગવાન શું કહે છે કે તે વખતે ભાગવત ધર્મનું જે પોષણ થયેલું એ પણ એવા કૃષ્ણ ભગવાનને લઈને અને એવા નવ યોગેશ્વરોને લઈને, એવા જનક રાજા લઈને થયેલું છે. મુખ્ય રહસ્ય એવા સત્પુરુષ છે. એટલે ભગવાન એવો જવાબ આપે છે કે કેવા સત્પુરુષ કે જેણે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ, તેણે યુક્ત એવા જે ભગવાનને એકાદનિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. એવા જે સત્પુરુષ હોય, એવા જે ગુણાતીત પુરુષ હોય, એ ભાગવત ધર્મનું પોષણ કરે છે. પછી જેમ ટાઈમ બદલાય એ પ્રમાણે એની એપ્લિકેશન બદલીને એ પ્રમાણે મોટા પુરુષ એને આપણને પીરસે. જેમ 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર વાહનમાં શું હતું? ભાઈ ઘોડો હતો એનો. તે વખત કંઈ આ ગાડીઓ તો હતી નહીં એનો, બળદગાડી કે ઘોડો એનો, પણ એનો વાહનમાં ઘોડા ઉપર જ મોટા ભાઈ ભગવાન સ્વારી કરતા એનો, ફાસ્ટ તરીકે ઘોડો હતો, રાઈટ. અને બધું કેરી ઓન તમારે લઈ જવું હોય ને બધું કરવું હોય તો એવું ગાડું કે ડમણિયું જોઈતું હતું, રાઈટ. અત્યારે આપણે એમ કે ફાસ્ટ તરીકે ભાઈ કાર છે ને વધારે હોય તો એનો ટ્રેલર હોય કે જોડે એનો ટ્રક હોય એનો. પણ હવે તમે એમ કહો કે ભાઈ મહારાજ ઘોડા ઉપર જ જતા ને ઘોડા ઉપર આવતા, તો આપણે બી અત્યારે ઘોડો જ રાખવો જોઈએ. વખત કાઠી દરબારો બી ઘોડો રાખતા એનો. અને ભગવાને બી લખ્યું છે કે જેની પાસે એક ઘોડો હોય એના કરતાં 5 ઘોડા હોય તો મોટો, 5 હોય તો 10 હોય તો મોટો એનો. હવે પછી કોઈ એવો વિચાર લઈને બેસે કે ભાઈ આપણે તો ઘોડા જ રાખવા એનો, તો એને એ અઘરું પડે એનો. ઇટ ઇઝ પોસિબલ એનો. ઘોડાઓ તો હજુ છે ભાઈ એનો, એવું નથી ઘોડાઓ નથી એનો. અમેરિકામાં ઘોડાઓ છે એનો. પણ ધી સિસ્ટમ હેઝ ચેન્જ એનો. એન્ડ સિસ્ટમ ઇઝ નાવ ધી કાર or the bicycle or the motorcycle or whatever, helicopter, plane, all those things are modern things. We have to change, we have to establish. પણ એની અંદર જેમ યોગીજી મહારાજ હતા એ પ્લેનમાં બેસે ખરા, પણ જે પ્રિન્સિપલ છે એમાં ફેરફાર નહીં કરવા દેવાનો. કે ભાઈ સંતોનો નિયમ છે કે લેડીઝનું દર્શન ના થાય, લેડીઝને બોલાય નહીં, અડાય નહીં એનો. એટલે
ખાસ એમના હરિભક્તો ખાસ એમને પહેલાં બેસાડવાની જ વ્યવસ્થા કરતા. આફ્રિકામાં જ્યારે યોગી બાપા ગયા તે વખતે ખાસ ત્યાં એ રીતની વ્યવસ્થા કરવામાં આવતી જ એનો. અને એક વખત એવી વ્યવસ્થા નથી થઈ અને કોઈ મુસલમાનોનું ને એનો બધાનું કંઈક અને બીજા બધાનું બી શું પ્લેન હતું એનો. અને પછી બાપાને કહે છે ચાલો, બાપા કહે છે કે ખાલી છે પ્લેન, કહે છે. તો કે ના, તો કે આપણે ના જવાય, કે તો કે બાપા પણ પ્લેનો ઉપડવાનો ટાઈમ થયો તો કે જાય, ભલે જાય, કે આપણે નથી જવું. પાછા અંદર જઈને પેલા બધાને સમજાયા અને બધાને ઉતાર્યા અને પછી અંદર બાપા બેઠા અને પછી પેલા લોકો બેઠા એનો. પણ બધાએ એનો ગુણ લીધો. જે ઉતર્યા એમણે ગુણ લીધો તો એ લોકોનું કલ્યાણ થઈ ગયું, એનું કામ થઈ ગયું એનું. રાઈટ. હવે વસ્તુ તો એક સામાન્ય જ છે ને કે ભાઈ એનો બાપાને પહેલું બેસાડવા છે એનો. પણ બાપાએ એ વસ્તુને એટલા માટે પકડી રાખી કે પ્લેન બદલાયું છે, ઘોડાઓમાંથી પ્લેન થયું છે. ધેટ ઇઝ એ મૂવિંગ ટાર્ગેટ. પણ પ્રિન્સિપલ છે એ ના બદલાવો જોઈએ. પ્રિન્સિપલ છે કે સાધુ છે એણે તો નિયમમાં વર્તવું જ પડે, નહીં તો એ ગબડી પડે. તો આજે આટલા બધા હજારો સાધુઓ એનો આપણા વડતાલ ગણો, અમદાવાદ ગણો, બાપ્સ ગણો, સ્વામીજીના ગણો, બીજા બધા બી એ બધા સાધુઓ એ રીતનું જીવન જીવે છે. તો આજે આ પંથ ચાલે છે, નહીં તો ડિસ્ટર્બન્સ આવે છે. એક સ્વામીની વાતમાં બી ગુણાતીતાનંદ સ્વામીએ લખેલું છે કે સ્ત્રી ને પુરુષ ભેગા રહે એટલે છોકરા પેદા થાય જ. એ ટાઈમ હતો તે વખત, અત્યારે તો કદાચ ના થાય એનો. પણ મૂળ કે એવો વિષય ભોગનો વિચાર ઉઠે જ એનો. રાઈટ. તમે ગમે એટલા હો ને એનો તપસ્વી એનો, એક ભગવાનને ના થાય, એક નારાયણને ના થાય. રાઈટ. અને આપણે કોઈ નારાયણ બનવા તૈયાર નથી, આપણે બનવું નથી, બની શકવા વાળા નથી. એટલે શું કરવું? નિયમ આપ્યો છે એ પ્રમાણે જીવવું ભાઈ એનો. દૂર રહેવું, દૂરથી નમસ્કાર. પણ હવે આખી સિસ્ટમ બદલાવા મળીશ ભાઈ એનો, જમાનો બદલાવા મળ્યો છે. સો યુ વિલ હેવ ટુ પે ધી પ્રાઇસ. ઇફ યુ કોમ્પ્રોમાઇઝ યુ વિલ હેવ ટુ પે ધી પ્રાઇસ. ધેટ વિલ નોટ મોડિફાય. કદાચ કોઈ એવા ઉપર ઉઠેલા હોય પણ ઇટ ઇઝ એ એક્સેપ્શન. ઇટ ઇઝ નોટ ધી રૂલ. અને એને તો નમસ્કાર કરાય, એને રિસ્પેક્ટ અપાય, એના આચરણ ના કરાય. રાઈટ. યુ હેવ ટુ ઓનર ધેટ. રાઈટ. રાઈટ. હા, નહીં તો પછી બધું વર્ણશંકર પ્રજા પેદા થવા મળે. રાઈટ. પ્રોબ્લેમ થાય. રાઈટ. You have to follow their guidelines. Society is more orthodox, then you have to go by their rules. By their rules, yeah. શિક્ષા આપીને રૂલ ના તો કે કડક રૂલ બધા પડે. કેટલી વસ્તુના એવા છે ને ત્યારે. Yeah. તો માથું કપાય તો. Yeah. એટલે ભગવાન શું કહે છે કે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. પણ કેવા એકાંતિક સાધુ? તો સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ જ્ઞાન એ સહિત ભક્તિ તેણે યુક્ત. આવા ચાર ભગવાને બેઝ મૂકેલા છે, ચાર પાયા મૂકેલા છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. મોટા ભાગના વચનામૃતમાં ભગવાનના સવાલના કોઈ સવાલ પૂછાય એના જવાબમાં ભગવાન આથી શરૂઆત કરશે. આ ચાર વસ્તુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પિલર છે. હવે સવાલ પૂછ્યો છે શોનો? ખાલી ભાગવત ધર્મનો. સો ધર્મનો સવાલ પૂછ્યો હોય તો ખાલી ધર્મના જ રેફરન્સમાં કહે ને કે ભાઈ સ્વધર્મ પાડે તો ભાગવત ધર્મનું પોષણ થાય ના. એકલો સ્વધર્મ નહીં ભાઈ. ભાગવત ધર્મ ઇઝ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ 4 થિંગ્સ.
ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. રાઈટ. એટલું ઓછું થઈ જાય એમ, એટલી ડિફેક્ટ થઈ જાય એનો, એટલી ઇનકેપેસિટી થઈ જાય એનો. ચારે ચાર જોઈએ એનો. એટલે ભગવાન કહે છે કે એવા સાધુના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને બીજો સવાલનો જે જવાબ છે એની વાત કરે છે ભગવાન કે વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી જ ઉગાડું થાય છે. એટલે બે સવાલનો જવાબનો કોમન જવાબ જ આપ્યો ભગવાને. મોક્ષનું દ્વાર ઉગાડવું પણ એના થકી જ થાય છે. અને એના રેફરન્સનો શ્લોક ઋષભદેવ ભગવાનનો, કપિલદેવ ભગવાનનો દેવહૂતિ પ્રત્યેનો આ બતાવ્યો કે પ્રસંગમ અજરમ પાશમ. પ્રસંગમ એટલે કે સંગ અને પ્રસંગ. સંગ એટલે શું કે આપણે અહીંથી કંઈક ચાલતા જતા હોઈએ અને રસ્તામાં કોઈ આપણા પ્લેનમાં આપણી સાથે કોઈક સીટ ઉપર બેઠું હોય એનો, એની સાથે કેમ છો, શું છે, બધી વાતચીત કરીએ, ઇવન કાર્ડ એક્સચેન્જ કરીએ એનો. પણ પછી નીચે ઉતર્યા પછી, પ્લેનમાંથી નીચે ઉતર્યા પછી તું તારે રસ્તે હું મારે રસ્તે, એને સંગ કહેવાય કે સંગ થયો હતો ભાઈનો. પ્રસંગ કોને કહેવાય કે આપણો કોઈક સંબંધી હોય, હસબન્ડ હોય તેની વાઈફ, વાઈફ હોય તેનો હસબન્ડ, એ બે બી પ્લેનમાં કદાચ એક સાથે સીટ ના મળી હોય ને દૂર બી બેઠા હોય એનો, પણ જ્યારે ઉતરે ત્યારે કોની એકબીજાની રાહ જુએ? હસબન્ડ વાઈફ એકબીજાની રાહ જુએ ને આગળ જઈને કે ભાઈ એ આવે પછી સાથે જઈએ. એટલું જ નહીં, પણ જો નાનું છોકરું હોય કે ખોવાઈ ગયું હોય તો એને ખોરવા માટે દોડીએ. દેટ ઇઝ એ પ્રસંગ. સંગ નથી પણ ગાઢ સંગ છે, પ્રસંગ છે એનો, કે છૂટે નહીં. કાકાજી બીજો એક્ઝામ્પલ આપતા કે પાણી અને દૂધ એ બે જ્યારે ભેગા થાય તો એનો પ્રસંગ કહેવાય, છૂટા ના પડે પછી. એટલું જ નહીં, પણ પાણીની કિંમત બી ઊંચકાઈ જાય, દૂધની કિંમત થઈ જાય પાણીની કિંમતમાંથી, એને પ્રસંગ કહેવાય. એટલે અહીં કહે છે પ્રસંગમ અજરમ. જરા એટલે ગળપણ, ઘસાઈ જવું, વૃદ્ધ થવું. અજર એટલે એ ઘસાય નહીં, એટલે કે જે ઘસાય નહીં, ઘટે નહીં એવો પ્રસંગ. પાશમ એટલે કે બંધાઈ ગયો છે, એના વગર એને ચાલે નહીં, એના વગર એ ઢીલો પડી જાય. પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ. આત્મનઃ એટલે કે પોતાના આત્મીય જનો સાથે આપણને આવો પ્રસંગ રહેતો હોય છે. પોતાના આત્મીયજન સાથે ગાઢ સંગ, ઘસાઈ ના જાય એવો સંગ, પાશથી બંધાયેલો સંગ રહે છે. એવું જે વિદ્વાનો છે, જે સમજણવાળા છે, એ જુએ છે ને કે છે. બે ઢોર હોય ને તો બી એકબીજા સાથે રહેતા હોય તો જો જુદા પડે તો એ બી દુઃખી થઈ જાય બિચારા. ભેંસો હોય કે ગાયો હોય કે બળદ હોય, એને જે બી એકબીજાની જો કંપની છૂટી જાય તો એ બી બિચારા દુઃખી થઈ જાય. ઇટ્સ એ કનેક્શન, ઇટ્સ એ ટાઈ. એ પ્રસંગ એટલે કે છે કે ધીસ ઇઝ એ નેચરલ ફિનોમિના, કે આપણને આપણા આત્મીયજનો સાથે આવો ગાઢ પ્રસંગ થાય છે, થતો હોય છે. કહેવાનો અર્થ એ છે કે આપણી અંદર એ કેપેબિલિટી છે એવો પ્રસંગ કરવાની, આપણી અંદર એવી પોટેન્શિયાલિટી છે એવો પ્રસંગ કરવાની. પણ હવે મોક્ષનું દ્વાર ઉગાડવું હોય તો જેવો વ્યવહારિયા કે આપણા સગા સંબંધી સાથે પ્રસંગ થયો છે એવો સ એવ સાધુ સુકૃતો, એવો સાધુ સાથે થવો જોઈએ. એવો જો સાધુ સાથે થયો તો એને મોક્ષનું દ્વાર ખોલી જાય. પ્રસંગ કરવાની ટેવ તો છે જ, પણ હવે ફોકસ બદલીને સગા સંબંધીને બદલે સાધુ સાથે કરવાનું. જેણે જેણે કર્યો છે એનું એવું કામ બી થયું છે. વાલિયો લૂંટારો હતો, પણ એને નારદજી સાથે એવો પ્રસંગ કર્યો તો એ બદલાઈ ગયો, વાલ્મીકી ઋષિ થઈ ગયા. આપણા સત્સંગમાં તો એ બધા ઘણા એવા એક્ઝામ્પલ છે. હે
વાલેલો વેરું, જોબન પગી, બધા ઘણા એનો કે એ લોકોએ એવો પ્રસંગ કર્યો તો બદલાઈ ગયા એનો. એટલે કે છે સ એવ સાધુ સુકૃતો. એટલી ઇન્ટેન્સિટી જો સાધુ સાથે કરી દે એનું કામ થઈ જાય. અને સાધુ તો બિચારા દયાળુ છે એનો, પેલા સગા સંબંધીઓ તમને મારશે ને જુડશે ને તમારું એનો અપમાન કરશે ને બધું કરશે તોય તમે નહીં છોડો એનો, રાઈટ. અને આ તો બિચારા પ્રેમ કરશે એનો. પણ ઘણી વખત આપણી એ હાથમાં આવેલી દોરી છૂટી જાય, બાજી ચૂકી જઈએ. અને ઘણી વખત કોઈ એવા હોય કે જે કોઈ પહેલાં કોઈ એવો સંગ થયેલો ના હોય ને આવે ને એકદમ જોડાઈ જાય એનું કામ થઈ જાય એનું નસીબ, એનો પ્રારબ્ધ ખુલી જાય એનો. સો દેર આર બોથ પોસિબિલિટીઝ ઓલ્સો. આજે હમણાં હું આ વંચાતો હતો ને તારો વિચાર કરતો હતો કે અત્યારે 4 એવા હરિભક્તો છો તમે કે જે કાકાજીના ટાઈમના છો. કાકાજીના દર્શન કરેલા છે, કાકાજીને મળેલા છો એનો. બીજા બી હશે પણ અહીં અમેરિકાની વાત કરું છું. અમારા દાસભાઈ, મારા જસભાઈ, તમે, માસા, વિજય ઇન્ડિયાથી, રાઈટ રાઈટ. પણ અમેરિકાની અંદર જ્યારે કાકાજી પધારતા તે વખતના ટાઈમના તમે 4 કહેવાઓ, રાઈટ. મારા માસા બી ખૂબ જમાડ્યા છે કાકાજીને. છેલ્લે વેડ બી જમાડેલી નહીં. શંકરભાઈને ત્યાં બી કાકાજી આવતા એનો. એવા બધા સરસ લીલા ચરિત્રો બી ત્યાં સ્મૃતિમાં રહેવા છે. અમારા જસભાઈને ત્યાં બી એનો જસભાઈ વેડમી જમાડેલી ને કાકાજીને છેલ્લી. કાકાજીને છેલ્લી વેડમી જમાડી હતી ને. હા, છેલ્લે અને છેલ્લી એક વધી હતી, 2 વધી હતી. મોટો પ્રસંગ કહેવાય ને. અમારા દાસભાઈને ત્યાં બી એનો અમારા પેલા કાંતિભાઈ જાની કરીને અહીંયા હતા, ખબર છે પેલા દાઢીવાળા, તમે લઈને આવતા હતા ને. હજુ બી હું ઇન્ડિયા ફોન કરું ને તો એ દાસભાઈનો પ્રસંગ મને કહે એનો કે મારી બર્થડે વખતે કાકાજીએ મને શિલ્પાબેનની કંઈક સાડી લેવા કે એવું કરવા દેવન ઉપર મોકલેલો, રાઈટ. અને તમે બધું ઉપર જઈને ગોઠવી દીધેલું, નક્કી કરેલું હતું. એટલે હે લોરેન્સ અમારા પેલા કાંતિભાઈ જાનીને હજુ એ બહુ ટચ કરી ગયેલું કે હો તમારી સાથેનો આટલો બધો કાકાજીનો સંબંધ એમ. તમને કાકાજી હનુમાનજી કયા કે છે? હનુમાનજીનું બિરુદ આપ્યું કંઈ નાની વાત ના કહેવાય કે છે. પણ કહેવાનો અર્થ શું છે કે આપણને એવો સંત સાથે, એવા સાધુ સાથે પ્રસંગ થવો જોઈએ. સંગ કરતા પ્રસંગ વધે. જો પ્રસંગ થાય તો મોક્ષનું દ્વાર ખુલી જાય. પણ મોટા પુરુષ કાકાજી બી કહેતા કે તમે સંગ કર્યો છે પણ પ્રસંગની હજુ તમારે ખોટ છે, તમારે પ્રસંગની જરૂર છે તમારે એનો. અને તમે એમ કહેશો કે મેં પ્રસંગ કર્યો છે તો હું તમને ટેસ્ટ કરીને પૂછી કહીશ. કાકાજી કહેતા આઈ વિલ ટેસ્ટ યુ, સી વેધર યુ હેવ રિયલ પ્રસંગ ઓર નોટ. તમે ખરેખર મન વગર નથી આવ્યા છો, તમે ખરેખર અંતરથી એવી ભાવના કરીને આવ્યા છો તો તરત જ ટેસ્ટમાં પાસ થઈ જવા. હા પણ હા પાડવાની જરૂર તો છે જ ભાઈ એનો. હા તો પાડવી જ પડશે એનો. પણ એવી રાખ ભાવે હા પાડવીશ, એવી સરળ થઈને હા પાડવીશ. આપણે પેલો ડ્રામા જોયો હતો ને પ્રવીણભાઈ લાડનો, કાકાજી કહે મને તો મારા કૃષ્ણ ભગવાન સાથે બહુ પ્રેમ છે ને બહુ હેત છે એનો. મારો કનૈયો મારી સાથે વાતો કરે છે એમ. તો કાકાજી કહો કે ફરી જાઓ આ બાજુ. પહેલાં કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા ને કે ફરી જાઓ. પછી કે કૃષ્ણ ભગવાને કયો પગ સીધો રાખ્યો ને કયો પગ વાંકો છે?
કયા હાથમાં મોરલી છે? આગુ પાછું થઈ ગયું. આગુ પાછું થવાનું કારણ એ છે કાકાજીએ વિચાર શક્તિ ખેંચી લીધી. કારણ કે તમે સરળ થઈને વાત નથી કરી, તમે એક ચેલેન્જ તરીકે વાત કરી. એનો તમે એક મોટા પુરુષ આગળ અયોગ્ય રીતે ચેલેન્જ મૂકી એટલે કાકાજીએ કર્યું. પણ પ્રેમથી કર્યું કાકાજી એનું. એટલે એવી થોડા આગા પાછા થઈ ગયા. અરે ભાઈ કયો પગ હતો આમ છે કે હે આપણે સરળ થઈને કેવું છે. અને એ બી કરાવવા વાળા એ બી છે, એ જ કરાવશે આપણી પાસે સરળતાથી, આપણને આગળ જ લેશે એનો. પણ જ્યાં સુધી આપણી અંદર આપણી કોઈ પ્રકૃતિ, આપણો કોઈ સ્વભાવ, આપણી કોઈ અસ્મિતા વધારે ડોમિનિયરિંગ રહે ત્યાં સુધી આ પ્રસંગ થતાં વાર લાગે. એટલે પ્રસંગ થવા માટે એવી સરળતા જ જોઈએ. એટલે ભગવાને એ કહ્યું કે જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. મુખ્ય શું આવ્યા? એવા એકાંતિક સાધુ. તેમાં ભગવાને ભગવાનની બી વાત નહીં કહી કે ભગવાન સાથે થાય તો એવા એકાંતિક સાધુ સાથે થવા જોઈએ. અને એકાંતિક સાધુ તમને ભગવાનમાં જોડે પછી. અને મોટાભાગની દુનિયા ભગવાન તરફ સીધી દોડે છે, બાયપાસ. એટલે અઘરું બી પડે એનો, અને કન્ફ્યુઝન બી થઈ જાય એનો, અને એને જોઈતું ગાઈડન્સ બી ના મળે. ત્યાર પછી શુક મુનિ હતા, એમણે સવાલ પૂછ્યો કે ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય? એની અંદર એવું કયું લક્ષણ હોય કે ગમે તેવો આપતકાળ પડે? આપતકાળ એટલે કે તમે જે માર્ગે ચાલો છો એ માર્ગમાંથી તમે હટી જાઓ, જે એ માર્ગમાંથી તમે ગબડી પડો, એ આપતકાળ. અને એ આપતકાળ આપણા પરીક્ષા માટે આવ્યો છે, આપણા ટેસ્ટ માટે આવ્યો છે, જો એવું માનીએ તો જાગ્રત રહેવાશે. જેમ તમે 12 મહિના સુધી અભ્યાસ કર્યો હોય મેટ્રિકની પરીક્ષા આપતા પહેલાં, એનો 12 મહિના સુધી, રાઈટ? અને હવે જ્યારે મેટ્રિકની પરીક્ષાનો ટાઈમ આવે તે વખતે અઘરું તો છે જ ભાઈ, પેપર તો આવવાનું ઇઝી આવવાનું નથી એનો, પેપર તો અઘરું જ આવવાનું છે. પણ તમે એવી તૈયારી કરીને જાઓ છો કે મારે ચેલેન્જ લેવી છે, મારે પાસ થવું જ છે એનો, મારે 100માંથી 100 માર્ક લેવા જ છે એનો. તો એ આપતકાળ છે એ તમારે માટે એક્ઝામ થઈ ગઈ, તમારા માટે પરીક્ષા થઈ ગઈ, ટેસ્ટ થઈ ગયો, અને ટેસ્ટમાં તમે પાસ થઈ જશો. પણ તમે ત્યાં ગયા ને એમ થાય કે અરે ભાઈ આ તો આ સબ્જેક્ટ ખોટો આવ્યો, મેં તૈયારી બીજી કરી હતી, આ તો ખોટો સબ્જેક્ટ આવ્યો, મારે હું ફેલ થઈશ, અમારે બેસવું જ નથી. તો ગબડી પડ્યા તમે એ રસ્તો છોડી દીધો. એટલે સુકમુનિ કહે છે કે ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય? તો ભગવાન ક્યાંથી વાત શરૂ કરે છે કે અમે તમારી માટે આ પૃથ્વી પર આવ્યા છીએ, અમે તમારા પ્રોટેક્શન માટે બધી જ વ્યવસ્થાઓ ગોઠવેલી છે. હવે તમે જો અમારા આપેલા નિયમો પ્રમાણે વર્તશો તો તમને આપતકાળ નહીં આવે, પણ જો તમે નિયમથી બહાર વર્તશો તો આપતકાળના ઢગલા છે. જો ભગવાને આપતકાળને આખો નિયમની અંદર ટ્રાન્સલેટ કરી દીધો. ભગવાન શું કહે છે? જેને પરમેશ્વરના વચનની ખટક રહે, ભગવાને જે વચન કર્યું, આજ્ઞા આપી હોય એની એને ખટક રહે, અને નાનું મોટું વચન લોપી શકે નહીં. નાનું વચન હોય કે મોટું વચન હોય, પણ એ જ તૈયારીમાં હોય, મારે એમને રાજી કરવા આ જ કરવું છે બસ, મારે મારા મનનું ધાર્યું કરવું નથી, મારે એ લડાઈ
લેવી જ છે. એવી રીતનું નાનું મોટું વચન લોપી શકે નહીં. એવી રીતનો જેનો સ્વભાવ હોય, સ્વભાવ ઇનહેરન્ટ નેચર થઈ જાય એવો એને. એવું નહીં કે એનો 100માંથી 1 વખત કર્યું કે મેં તો તમારું સાંભળ્યું હતું, મેં તો તમારું કર્યું ભાઈ એનો છતાં કેમ આવું છે. ના, એવું નહીં. એ નેચરલ હેબિટ થઈ ગઈ હોય એને, એ સ્વભાવ થઈ ગયો હોય એનો. એવો જે એનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. એવા આપતકાળમાં એ ધર્મને નહીં છોડે, એ ધર્મની અંદર જ રહેશે. એનું જીવન પરમેશ્વરના વચનની નજર સામે રહેશે કે મારે આ વચનમાં આગુ પાછું થવું નથી. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે. વચનની અંદર જેટલી દ્રઢતા એટલો જ એનો ધર્મ દ્રઢ રહે, અને તેનો જ સત્સંગ પણ એટલો જ દ્રઢ રહે. જો ધર્મ અને સત્સંગ એ બે ભગવાનની જુદા પાડ્યા. કોઈનો ધર્મ દ્રઢ રહે પણ છતાં સત્સંગ દ્રઢ ના બી રહે એનો ખ્યાલ. આપણે મહાભારત આપણે કૃષ્ણ ભગવાનના ટાઈમની અંદર જરાસંઘ હતો, એ ખૂબ ધાર્મિક હતો. દરરોજ એટલું બધું દાન ને બધું કરતો એનો, પણ એને સત્સંગ નહોતો. બલિરાજા હતો, એ બી અસુર હતો. પ્રહલાદના દીકરાનો દીકરો, રાઈટ, બલિરાજા. એને ધર્મ હતો, એ બી દાન કરતો, પણ એને સત્સંગ બી હતો. એના ગુરુની સામે જઈને શુક્રાચાર્ય એ ના પાડી છતાંય એને સામે જઈને એને સત્સંગ હતો. એના બાપના કોઈ દાદાના એ સંસ્કારો એને કામ કરી ગયા. આજે બલિરાજાને યાદ કરે છે. બલિરાજા અસુર હોવા છતાં બી એને યાદ કરે છે. એટલું જ નહીં, પણ ભાગવતમાં એવું કહ્યું છે કે અત્યારે 7મો ઇન્દ્ર રાજ કરી રહ્યો છે. છઠ્ઠો ઇન્દ્ર રાજ કરી રહ્યો છે, અને 7મો ઇન્દ્ર છે આ બલિરાજા થવાનો છે, એકોર્ડિંગ ટુ અવર સ્ક્રિપ્ચર્સ. હજુ તો વાર છે, હજારો લાખો વર્ષની વાર છે. કારણ કે હજુ તો 27 ચતુર્યુગ થયા છે. અને કેટલા ચતુર્યુગ જોઈએ એક ઇન્દ્ર માટે? 1000 ચતુર્યુગનો એક દિવસ. એની અંદર 14 ઇન્દ્રો કામ કરે. એટલે દર 6 ચતુર્યુગે એક ઇન્દ્ર, લગભગ 6ની આજુબાજુમાં એક ઇન્દ્ર બદલાય. 5 જેવા એનો. એટલે અને એક ચતુર્યુગની અંદર 4,32,000 વર્ષનું કળિયુગનું આયુષ્ય, 432,000. એમાં અત્યારે આપણો કળિયુગ છે હજુ 5,000 વર્ષનો થયો છે. એથી 2 ગણું દ્વાપર યુગનું આયુષ્ય ગણાય, 3 ગણું ત્રેતાયુગનું ગણાય, અને 4 ગણું સતયુગનું ગણાય. એવા કેટલા 4 કે 5 ચતુર્યુગ જાય ત્યારે એક ઇન્દ્ર કામ કરે. ના, સોરી, 4-5 નહીં, વધારે છે. 1000 ને તમે 14 ઇન્દ્રો થાય એટલે 1000 ને તમે 10 ભાગો તો 100 ઇન્દ્રો થયા ને. 100થી ઓછા એટલે લગભગ 25 કે 26 જેટલા થતું હશે, ચાલતું હશે, એવું કંઈક હશે. પણ આજે ચતુર્યુગ ચાલુ થયો છે, એ ચતુર્યુગની અંદર શરૂઆત છે એનો. આજે જે ઇન્દ્ર ચાલુ થયો એની તો શરૂઆત છે. એટલે ઇન્દ્ર પૂરો થાય પછી બલિરાજા ઇન્દ્ર થશે, એવું ભાગવતની અંદર બતાવેલું છે. પણ આટલો અસુર હોવા છતાં આટલો પવિત્ર હતો, એમ કહેવાનો મારો ભાવ છે. કારણ કે એને ખરેખર એવો ધર્મ બી દ્રઢ હતો અને એવો સત્સંગ બી દ્રઢ હતો. એટલે અહીં ભગવાન કહે છે કે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે.
એટલે ભગવાને પપ્પાજી એક સરસ સૂત્ર લખેલું છે. એમની દરરોજનું તમે પપ્પાજીની સાઈડ ઉપર જાઓ ને તો દરરોજના એક સૂત્ર ઉપર સરસ એનાલિસિસ આવે છે. એમાં એક સૂત્ર એવું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ વિમુખ થકી પણ શીખવામાં આવે તો એ સારું છે, અને અધર્મ અને બીજું બધું ગુરુ થકી પણ જો શીખવામાં આવે તો એ સ્વીકારવો જોઈએ નહીં. એવું કંઈક સરસ સૂત્ર પપ્પાજીએ લખેલું છે. રાઈટ. કે આ સ્વામિનારાયણ સાધુ હોય તો ના કરે આવું. અમારે મહારાજ બોલ્યા. રાઈટ. તો એ લેવું જોઈએ, ગ્રહણ કરવું જોઈએ. એટલે શુક્રાચાર્યને ખ્યાલ હતો કે આ ભગવાન આવ્યા છે અને એ અસુરોના ગુરુ હતા. એટલે એણે તો એની બુદ્ધિથી અને એની અક્કલથી ડિસિઝન લીધેલું એનો. અને વ્યવહારિક રીતે જોવા જાય તો હી વોઝ રાઈટ, શુક્રાચાર્ય વોઝ રાઈટ. અને કોઈક સામાન્ય એવી કોઈ વ્યક્તિ આવી હોત તો શુક્રાચાર્ય વુડ હેવ ડન વોઝ રાઈટ એનો. પણ આજે તો ભગવાન પધાર્યા છે ને, વામન ભગવાન પધાર્યા છે, એટલે શુક્રાચાર્યની આખી વ્યવહારિક સમજણ ઉડી ગઈ અને બલિરાજાની આધ્યાત્મિક સમજણ આગળ વધી ગઈ. અને એટલે બલિરાજાએ શુક્રાચાર્યની બી આજ્ઞા નહીં સ્વીકારી અને ભગવાનની આજ્ઞા પાળી એનો. અને એ કેવું છે કે એક યુનિક કેસ છે એનો. એ કેસ છે યુનિક કેસ છે. ત્યાં આગળ જેને એવો ટોટલ ખ્યાલ આવી ગયો હોય ને એ જ પાસ થાય, નહીં તો ના થાય એનો. બલિરાજા એવો પાસ થઈ ગયો એનો. ના, એને ખબર જ નથી ભગવાન આવ્યા છે. ના, શુક્રાચાર્ય એવું નથી કહ્યું. શુક્રાચાર્ય એમ જ કહ્યું કે અત્યારે સૂર્યાસ્ત થઈ ગયો છે, તમારો ટાઈમ પૂરો થઈ ગયો, ગાયોનું દાન આજે નહીં આપતા, કે જે માગવા આવ્યા છે એ આપતા નહીં. એને હંચ આવી ગયો, વાઇબ્રેશન આવી ગયેલો. રાઈટ. વાઇબ્રેશનનું કારણ શું હતું કે વામન ભગવાનના દર્શન કરીને જે પેલો દ્વારપાળ હતો ને એ બી નિર્ગુણ થઈ ગયો, અને એ જઈને ત્યાં વાત કરવા ગયો તો એ એની વાત કહેવા ઉપરથી પેલાને લાગ્યું શુક્રાચાર્યને કે હા દ્વારપાળ આનો હોય, આ કંઈક બીજો એમાં બોલે છે. એટલે શુક્રાચાર્યએ મોડી વાત કર્યું કે આમાં કંઈક ચાલાકી છે, કંઈક ચાલ છે એનો. પણ સામાન્ય રીતે ગુરુની આજ્ઞા પાડવી જ જોઈએ. પણ જે ગુરુની આજ્ઞા ધર્મ વિરુદ્ધ હોય તો ત્યાં ચીરકાળી થવું એવું કહ્યું છે. નહીં પાડવાનું નથી કહ્યું, પાડવી પણ ચીરકાળી થઈને પાડવી. ચીરકાળી એટલે એને લંબાવવું. તમારા પંકજભાઈ ઘણી વખત હા એવું કરે છે ને, ચીરકાળી. સીધી હા નહીં પાડવાની, ના બી નહીં પાડવાની એનો, પણ એને લંબાવવાનું એનો. એ કેવા એના બી પ્રસંગો છે, આપણે વાત કરેલી બી છે પહેલાં એનો. એક પ્રસંગ છે અર્જુનનો અને કૃષ્ણ ભગવાનનો, કે જે અસ્વસ્થામાં એ દ્રૌપદીના 5 પુત્રોના માથા કાપી નાખ્યા રાત્રે, યુદ્ધ પૂરું થયા પછી. અને સવાર ખબર પડી તો દ્રૌપદીએ એવો બધો ગુસ્સામાં આવીને એ કહ્યું કે જેણે આ કર્યું છે દુષ્કૃત્ય એનું માથું કાપીને મને મારી પાસે લાવો તો જ મને શાંતિ થશે. અને કૃષ્ણ ભગવાનને અર્જુન જે બાજુ અસ્વસ્થામાં દોડ્યો તો એ રસ્તા તરફ એ દોડ્યા, બીજા બધા ભાઈઓ બીજે દોડ્યા એનો.
પાંચે પાંચ ભાઈઓ તો દોડ્યા જ ખોળવાયુંનો, પણ કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણ ભગવાન તો એ ડિરેક્શનમાં દોડાવે ને. અને અશ્વત્થામાને પકડ્યો, ભાગીને જતો હતો, પકડ્યો. તે વખતે કૃષ્ણ ભગવાને અર્જુનને ઉશ્કેરાયો, કાપી નાખ માથું હવે એનું, કે છે એને લઈ જા દ્રૌપદી પાસે. પણ અર્જુનનું હાર્ટ અંદરથી એટલું બધું સોફ્ટ ન. ગુરુ પ્રત્યે તો ખરું જ, દ્રોણ ગુરુ પ્રત્યે તો હતું જ, પણ એના દીકરા પ્રત્યે બી, કારણ કે દે વેર બડીઝ, દે હેડ ગ્રોન અપ ટુગેધર, દે હેડ રેઝ ટુગેધર. ઇવન ધો દ્રૌપદીના પાંચે પાંચ છોકરાઓને મારી નાખ્યા છે, છતાં અર્જુનને અંદરથી એના પ્રત્યે એવી લાગણી હતી. હવે દ્રૌપદીએ બી કહ્યું છે કે માથું કાપીને લાવજો, રાઈટ. અહીં કૃષ્ણ ભગવાને બી કહ્યું કે કાપી નાખ. પણ અર્જુન અંદરથી શું વિચાર કરે છે? ચીરકાળી. ભગવાન નહીં, એને આપણે દ્રૌપદી પાસે લઈ જઈએ કે, અને પછી ત્યાં એનું માથું કપાવીએ, પકડીને લઈ જઈએ. ત્યાં અહીં માથું નથી કાપવું. દેર ઇઝ અ ડિફરન્સ, રાઈટ. કૃષ્ણ ભગવાને ફરીથી કહ્યું, ના, દ્રૌપદીએ કહ્યું છે એનું માથું કાપીને લાવવાનું કહ્યું છે ને, તું કાપી નાખ કે. ટેસ્ટ કરતા હતા ભગવાન. તો બી એણે અર્જુને ના પાડી એનો. હા ભગવાન, આપણે એને ત્યાં લઈ જઈએ. ત્યારે ભગવાન ખુશ થઈ ગયા એનો, કે તારી અંદરની ચેતના, નરની ચેતના છે, દૈવી ચેતના છે, તારી તમોગુણી કે એવી ગુસ્સાવાળી છે નહીં એનો. અને પછી ત્યાં લઈ ગયા એનો. એટલે ત્યાં એને પછી માથું નહીં કાપ્યું, પણ એની ચોટલી કાપી કાઢી, ચોટલીને એની ચામડી, કે ચોટલી ઉગે જ નહીં પછી. અને એવું કહેવાય કે બ્રાહ્મણની ચોટલી છે એ આખું બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ છે. એટલે એની ચોટલી કાપો તો બી મરી ગયો જ કહેવાય કે. એટલે બે રીતનું થયું એનું. ચોટલી કાપી એટલે મરી ગયો બી કહેવાય, દ્રૌપદીનું બી એનો પાર પડ્યું, અને એને જીવ તો કાઢી મૂક્યો એનો. કારણ કે એ ભ્રમરૂપ હતો એનો, અને ભ્રમરૂપની હત્યા કરવી નહોતી એનો. એટલે ત્યાં ચીરકાળીનો આ પ્રસંગ આવ્યો. એવો દાદા ખાચરનો બી એક પ્રસંગ છે. તમારે ભગવાન તરવાલ કાઢવાનું ગયો, તારી બહેનનું માથું કાપી નાખે. દાદા ખાચર ચીરકાળી એનો. રાઈટ, રાઈટ. એટલે જ્યાં ગુરુની આજ્ઞા આવતી હોય, જ્યાં પ્રભુની આજ્ઞા આવતી હોય, પણ એ અસંગત હોય, અયોગ્ય હોય, તો ત્યાં ચીરકાળી થવાનું. ના નહીં પાડવાની કે તમે ખોટા છો, હું સાચો છું, એવું નહીં. પણ ત્યાં હા હા હું એવું કરવાનું. પંકજભાઈ પાસે શીખવા જેવું છે. ચાલો, સહજાનંદ સ્વામી મહારાજની જે. તમારે કંઈક પૂછવું?